સમગ્ર દેશમાં આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ રામનવમીની ભવ્ય અને હર્ષોલ્લાસની સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં સવારથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। દેશના ખૂણે ખૂણે આવેલા રામ મંદિરોમાં વિશેષ પૂજા, હવન અને શોભાયાત્રાનું પણ આયોજન છે। ભક્તો દ્વારા જય શ્રી રામના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું છે। ગુજરાતમાં પણ અમદાવાદ, વડોદરા અને સુરત જેવા શહેરોમાં વિશાળ શોભાયાત્રાઓ કાઢવામાં આવી રહી છે। આ પવિત્ર અવસરે લોકો વ્રત રાખીને રામચરિત માનસના પાઠ પણ કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને રામનવમીની હાર્દિક શુભકામનાઓ પણ આપી છે અને સમૃદ્ધિની પ્રાર્થના પણ કરી છે। તો ગુજરાતના ખૂણે ખૂણે પણ રામનવમીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે। લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। ભક્તોએ રામ જન્મોત્સવ નિમિત્તે મહાઆરતી અને હવન પણ કર્યા છે। રામનવમી નિમિત્તે રાજકોટમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। નાણાવટી ચોકથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। શોભાયાત્રા પહેલા ધર્મસભાનું પણ આયોજન કરાયું। શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર પસાર થઈ। સંતો અને મહંતો સહિત ભક્તો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। તો જય શ્રી રામના નાદ સાથે સમગ્ર પંથક પણ ગુંજી ઉઠ્યું છે અને મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ પણ રંગેચંગે ઉજવણી કરી રહ્યા છે। શોભાયાત્રાનું જે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે, સામાન્ય જનતાથી લઈને સંતો અને મહંતો પણ જોડાયા છે। તો બીજી તરફ જે પ્રમાણે આજે રામનવમીની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ગુજરાતના રાજકોટમાં પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ મોટવાણી રાજકોટથી લાઈવ જોડાયા છે। રવિ, કેવો માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટમાં? રામનવમીની વાત કરીએ તો આજે દેશભરમાં રામલલ્લાની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજકોટમાં પણ સવારના 8 વાગ્યાથી આ ઉજવણીનો પ્રારંભ થઈ ગયો છે। મંદિરોમાં ધામધૂમથી ઉજવણી થઈ ચૂકી છે। નાણાવટી ચોકથી જે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ શોભાયાત્રા યોજવામાં આવી છે। શોભાયાત્રા અત્યારે સદર નજીક પહોંચી હતી, ત્યારે મુસ્લિમ બિરાદરો દ્વારા જે શોભાયાત્રા નીકળી તેને ફૂલહાર કરી રામલલ્લાની મૂર્તિને ફૂલહાર કરવામાં આવ્યા હતા અને હિન્દુ મુસ્લિમ એકતાનું પણ પ્રતીક અહીંયા જોવા મળ્યું હતું। મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો હિન્દી મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા છે અને જય શ્રી રામના તેમણે નારા પણ લગાવ્યા છે અને રામલલ્લાની તેમણે પૂજા પણ કરી છે। ત્યારે મુસ્લિમ બિરાદર સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું? હબીબભાઈ ગરીબાબુ કટારિયા। હબીબભાઈ, શું કહેશો, આજે રામનવમીની ઉજવણી થઈ રહી છે, હિન્દુ મુસ્લિમની એકતા લઈને શું કહેશો? ભગવાન રામે તો છે ને ભાઈ 14 વર્ષ વનવાસ શીખીને આપણા લોકોને સબક શીખવાડ્યું કે ભાઈ કોમી એકતા અને ભાઈચારો શીખવાડનાર જો કોઈ હોય તો આપણા ભગવાન રામજી જેને પુરુષોત્તમ રામ જે કહેવામાં આવે છે, એણે તો પોતાના માટે ત્યાગ અને બલિદાનની જો ભાવના જો કોઈમાં હોય તો ભગવાન રામમાં છે। એટલે ભગવાન રામજીની રથયાત્રાનું અમે સ્વાગત કરતા મુસ્લિમ આગેવાનો હર્ષની લાગણી અનુભવીએ છીએ। મુસ્લિમ બિરાદરો છે, સાથે સાથે હિન્દુ આગેવાનો પણ છે। શું કહેશો, કઈ રીતના આજે મુસ્લિમ બિરાદરોએ પણ રામનવમીની ઉજવણી કરી, શું કહેશો? રામનવમીની ઉજવણી અમે છેલ્લા 15 વર્ષથી કરી છીએ અને આ ફૂલછાપ ચોકમાં હબીબભાઈ દર વર્ષે અમને હિન્દુ અને મુસલમાન એક રામ રહીમ એક કરકે અમે આ શોભાયાત્રા કાઢી છીએ અને દર વર્ષે મુસલમાન લોકો આ બધાય અહીંયા સ્વાગત કરવા આવે છે। જય જય શ્રી રામ, જય શ્રી રામના નારા લાગી રહ્યા છે। ત્યારે હિન્દુ આગળ શું નામ આપનું? મારું નામ આનંદસિંહ ઠાકુર છે અને આપણે જે અહીંયા છે શોભાયાત્રા રાધેશ્યામ ગોશાલા કાઢ્યું છે। અમારે અહીંયા બધા ભારતીય છે, અમે કોઈ નાતીમાં કોઈ છે જ નહીં। કોઈ તહેવાર હોય અમે બધા સ્વાગત કરીએ છીએ અને અમે બધા એક જ છીએ। હા, તો લોકો કહી રહ્યા છે કે અમે ભારતીય છીએ, હિન્દુ મુસ્લિમ નહીં પરંતુ ભારતીય છીએ અને જે પણ ધર્મનો પર્વ હોય તે સાથે મળીને ઉજવીએ છીએ। મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જુદા જુદા ફ્લોટ્સ પણ જોવા મળી છે અને મોટી સંખ્યામાં ભાવિકો પણ આ યાત્રામાં જોડાય છે। જી લવલી। બિલકુલ રવિ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે પ્રમાણે રાજકોટમાં લોકો શોભાયાત્રામાં રંગેચંગે ઉજવણી કરતા દેખાયા છે અને બીજી તરફ તમામ લોકો સહિત સંતો અને મહંતોની પણ ખાસ ઉપસ્થિતિ આ શોભાયાત્રામાં।